તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી 30 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની સ્થિતિ યથાવત રહેશે। 28 ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડશે। 31 ઓગસ્ટ આસપાસ બંગાળના ઉપસાગરમાં ફરી સિસ્ટમ સક્રિય થવાની છે। સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ રહેવાની સંભાવના। 2 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે। 12 થી 15 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે। વખતનો જે વરસાદ જે છે એ ઘણા ભાગમાં ભારે વરસાદ થયો છે। 24 ઓગસ્ટ પછી ઉભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહેશે અને 31 ઓગસ્ટના વરસાદથી પણ કૃષિ પાકોમાં વધારે રોગ આવવાની શક્યતા રહેશે। 13મી સપ્ટેમ્બર સુધીમાં લગભગ કૃષિ પાકોમાં વધુ રોગ આવી શકતા હોય છે। એટલે ખેડૂત ભાઈઓ આ વખતે જે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદનું પાણી સારું ગણાતું નથી, એટલે વરાપ થયેલ કૃષિ કાર્યો કરવા સારા રહે, નહીતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે। અને આ વખતે જો જૈવિક દવા સાચવી ન હોય તો ટ્રાઇકોડર્મા કાચનો ઉપયોગ કરી શકાય છે। આ ઉપરાંત પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી શકાય છે, બાંબુનો ઉપયોગ કરી શકાય છે અને ખુલ્લા ખેતરમાં ઊંડી ખેડમાંથી બગલા આવે તેનાથી પણ ઊંડી ખેડમાંથી જે કીડાઓ જે છે તે બગલાઓ ખાઈ જવાથી એ પણ પાક સંરક્ષણ થઈ શકે છે। એટલે જૈવિક નિયંત્રણના જે ખેડૂત ભાઈઓ આ પગલાં લેવા માંગતા હોય તો આ પગલાં યોગ્ય રહેશે। પ્રકાશ પિંજરના પગલાં પણ યોગ્ય રહેશે, પરંતુ જે ખેડૂત ભાઈઓ જૈવિક પગલાં ન લેવા હોય અને દવા સાચવી હોય તો પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહેશે। પ્રાકૃતિક ખેતી માટે જૈવિક નિયંત્રણ અને અન્ય માટે જૈવિક નિયંત્રણનો ઉપયોગ કરવો ઘણી વખત ઈષ્ટ રહેતો હોય છે।